આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ। કપરાડાના આંબા જંગલ ગામે જંગલ વિભાગની ટીમને જોઈ ખેરચોરો ટોવેરા મૂકી ભાગી ગયા। ટોવેરા ગાડીમાંથી અંદાજિત 41,000 રૂપિયાનો ખેરનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો। જંગલ વિભાગે કબજો લીધો છે। મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા અનેક ગામોમાંથી રાત્રિ દરમિયાન વિવિધ વાહનોમાં ખેરના લાકડાની તસ્કરીના કિસ્સા વધી રહ્યા છે। થોડા સમય પહેલાં ધરમપુરથી પણ એક ટ્રક ઝડપાઈ જવા પામી હતી। ત્યારે કપરાડા જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ટોવેરા કાર લઈને આવી રહેલા ચાલકે જંગલ ખાતાના અધિકારીને જોઈ લેતા ટોવેરા કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। જંગલ વિભાગે કારમાંથી 0.835 ઘન મીટરના લાકડા ઝડપી લીધા છે। કપરાડા રેન્જના પેટ્રોલિંગ દરમિયાન લવકરથી દાપકલ તરફ ચાવસાડા રાઉન્ડમાં આવેલા નારવડ બીટમાં આંબા જંગલ ગામે ધોળી ફળિયા તરફ જતા માર્ગમાં રાત્રિ દરમિયાન રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર અંકિત પટેલ અને તેમની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું। ત્યારે સામેથી આવી રહેલી એક ટોવેરા કાર નંબર GJ15BB1079 ને ઇશારો કરી ઊભા રાખવાની કોશિશ કરે તે પહેલાં કાર ચાલકે જંગલ ખાતાના અધિકારીને દૂરથી જોઈ લેતા પોતાની કાર રોડની નીચે ઉતારી દઈ કાર મૂકી ફરાર થઈ ગયો હતો। જંગલ વિભાગની ટીમ કાર પાસે પહોંચી કારનો દરવાજો ખોલતા ટોવેરા કારમાંથી પાછળની સીટ કાઢી તેની જગ્યા ઉપર મૂકેલા ખેરના છોલેલા લાકડા 0.835 ઘન મીટર જેની અંદાજિત કિંમત 41,000 રૂપિયાનો જથ્થો કબજે લીધો છે। કુલ મુદ્દામાલ 1,46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ લાકડા કોના હતા અને ક્યાં લઈ જવાઈ રહ્યા હતા અને ચાલક કઈ તરફ ભાગી રહ્યો હતો એ તમામ પ્રકારની તપાસ જંગલ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે।